વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે જનરલી ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે ડેનિયલ કોસ અથવા તો ગેલ્વેનિક કોસ અથવા તો વોલ્ટેઇક કોસ અથવા આપણે નામ આપ્યું હતું વિદ્યુત રાસાયણિક કોસ, એની આપણે ચર્ચા કરી. બરોબર, શું છે, કેવી રીતે છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એનોડ કેથોડ, એ બાબત ઉપર ચર્ચા આપણે કરતા હતા. આપમેળે જે પ્રક્રિયા થાય તો ક્યાંથી ક્યાં વિદ્યુતનું વહન થાય ને એ બાબતોની આપણે ચર્ચા છે એ કરી. બરોબર, ઓકે. એની અંદર હજી આપણે ઊંડાણની અંદર જવાનું છે થોડું એવું, એટલે તમને ટોપિક જ આપેલો છે એવો આખો. શું આપેલો છે? ગેલ્વેનિક કોસ. ગેલ્વેનિક કોસ. બરોબર, ચાલો. ગેલ્વેનિક કોસ આપણે સમજવો છે તો ફરી પાછી આપણે આકૃતિ આગળ જે દોરેલી હતી એ આકૃતિને ફરી પાછી દોરી અને આપણે આગળ કામ કરવાનું છે. બરાબર, ચાલો દોરીએ આપણે આકૃતિ અને ચર્ચા કરીએ. બે પાત્રો આપણે લીધા હતા. એક પાત્રની અંદર આપણે ભરેલું હતું ZnSO4. શું ભરેલું હતું? આ પાત્રની અંદર આપણે ભર્યું હતું ZnSO4. આ પાત્રમાં આપણે ભરેલું હતું CuSO4. બરોબર, આ પાત્રમાં આપણે રાખેલો હતો ઝિંકનો વિદ્યુત ધ્રુવ. આ પાત્રની અંદર આપણે રાખવાનો છે કોપરનો વિદ્યુત ધ્રુવ. બરોબર, અને આ બંને વિદ્યુત ધ્રુવને આપણે, મેં તમને કીધું તો આગળ કે વોલ્ટમીટર અને બેટરી છે એના મારફતે જોડી દેવાના છે. થોડુંક આપણે ઊંચું રાખ્યું, નીચું હોય તો ચાલે પણ કંઈ વાંધો નહીં, એમાં કાંઈ ચેન્જ નથી. બરોબર, ચલો. આ વિદ્યુત ધ્રુવ જે હતો એ કોનો હતો? ઝિંકનો. આ વિદ્યુત ધ્રુવ જે હતો એ શેનો હતો? કોપર. બરોબર, ચાલો હવે આગળના લેક્ચરની અંદર મેં તમને સમજાવેલું હતી આ બધી બાબતોને. વોલ્ટમીટર છે, બેટરી છે, અહીં આપણે સ્વિચ રાખવી હોય તો સ્વિચ પણ રાખી દેવાય. બરોબર, પણ આપમેળે પ્રક્રિયા થાય છે તો સ્વિચ રાખવાની આપણે કોઈ અત્યારે આવશ્યકતા નથી. તમને ખબર છે આ પાત્રની અંદર કેવી રીતે પ્રક્રિયા થવાની છે? બરોબર, અહીંયા ZnSO4 છે એટલે શું હોય તો કે ભાઈ Zn2+ અને SO4 2-. અહીંયા હશે Cu2+ SO4 2-. બરાબર, હવે ZnSO4 છે, આ બાજુનો ભાગ છે એ CuSO4 છે. બરાબર, જેવી પ્રક્રિયા થશે એટલે તમને ખબર છે કે આમાંથી ઝિંક છે એનો સળિયો અથવા તો ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે એ પીગળશે. જો આ પ્રક્રિયામાં હું વિદ્યુત પ્રવાહ આપતો નથી, એ સમજો આખી વસ્તુને. વિદ્યુત પ્રવાહ આપતો નથી, આ તો બેટરી મેં જોડેલી છે કે તમારે કદાચ ઉલટો પ્રવાહ આપવો હોય તો, બાકી આપણે આપવાની કોઈ જરૂરિયાત નથી અહીં. બરોબર, જેવી પ્રક્રિયા થશે એટલે તમને ખ્યાલ છે પ્રક્રિયામાં શું થશે તો કે પ્રક્રિયામાં ઝિંક વિદ્યુત ધ્રુવ પીગળશે. એટલે પીગળી
અને શું બનશે તો કે Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. હવે કેવી રીતે પ્રક્રિયા થાય મેં તમને કાલે પણ સમજાવેલું હતું કે ભાઈ અહીંથી ઝીંક પીગળશે એટલે ઝીંક છે એ Zn2 પ્લસ એ દ્રાવણમાં આવશે ને અહીંથી ઇલેક્ટ્રોન છે એનો ફ્લો શરૂ થશે અને આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ કોપરના સળિયા ઉપર જમા થશે અને અહીંથી આ Cu2 પ્લસ એ કોપરના સળિયા ઉપર જમા થાય. હવે કોપરના સળિયા ઉપર જમા થાય એટલે આ Cu2 પ્લસ એ ઇલેક્ટ્રોન સાથે જમા થયો એટલે ત્યાંથી બન્યું Cu. સેકન્ડરી જો જનરલી લખવું હોય તો તમે આવું લખી શકો. અહીંયા કેવું તો કે ઝિંક છે એ પહેલા સોલિડ હતો એટલે અહીંયા આપણે લખવું હોય તો લખાય કે Zns સોલિડ. Zn2 પ્લસ એ દ્રાવણની અંદર છે એટલે હંમેશા માટે અહીંયા લખવું પડે એક્વિયસ. ઇલેક્ટ્રોનમાં કાંઈ ના લખાય, અમુક ત્યાં જીકી દે. એક્વિયસ એટલે જલીય દ્રાવણ છે. સેમ અહીંયા Cu2 પ્લસ તો કે એ એક્વિયસ છે, અહીંયા તો કે આ સોલિડ આના ઉપર જમા થઈ. આ પ્રક્રિયા આપમેળે થાય, તમને ખબર. હવે આપમેળે આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાની અંદર તમને ખબર છે કે આ જે પ્રક્રિયા આપમેળે થઈ એમાં ગેલ્વેનિક કોષ છે, મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષ છે, એટલે આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. અહીંયા વોલ્ટ મીટર આપને બતાવશે કે કેટલા વોલ્ટેજ આપને પ્રક્રિયા દરમિયાન મળે છે. એ કોણ બતાવશે આપને? વોલ્ટ મીટર છે એ આપને બતાવશે કેટલા વોલ્ટેજ છે એ આપને મળે છે. બરાબર. ઓકે, તો જે આપમેળે પ્રક્રિયા થઈ, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થઈ ગેલ્વેનિક કોષની અંદર, બરાબર. તો આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી જે ગિબ્સ ઉર્જા જે કહીએ પ્રક્રિયા આપમેળે થાય, તમને ખબર છે કે ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ થાય અને ડેલ્ટા જી નું મૂલ્ય છે એને આપણે શું કહીએ છીએ? મુક્ત ઉર્જા અથવા તો ગિબ્સ ઉર્જા. બરોબર. એ જે ગિબ્સ ઉર્જા મળી એ ગિબ્સ ઉર્જાનો ઉપયોગ આપણે શું કરશું તો કે આપણે ગિબ્સ ઉર્જાનો ઉપયોગ વિદ્યુતીય કાર્યમાં કરશું. ક્યાં કરશું આપણે એનો ઉપયોગ? વિદ્યુતીય કાર્ય કરવાની અંદર આ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ બંને પ્રક્રિયાનો જો સરવાળો કરો તો અહીંથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જાય. આ પ્રક્રિયા છે ને આમ લખાય Zns પ્લસ Cu2 પ્લસ એક્વિયસ થી અહીંયા બનશે Zn2 પ્લસ એક્વિયસ પ્લસ Cu સોલિડ. આ તો તમને કાલની પણ ખબર છે કે કાલે આની આપણે વાત કરી હતી. બરોબર. એક બીજી બાબત કહી દઉં કે ભાઈ આજે આટલો કટકો, એક જ કટકાની વાત કરું, આ એક જ કટકો છે ને આ એક જ કટકાને અર્ધકોષ એવું બોલાય. આ જે એક જ કટકો છે ને આટલો, આ કટકાને અર્ધકોષ એવું કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. કે ભાઈ ZnSO4 ના દ્રાવણમાં ઝિંક વિદ્યુત ધ્રુવ છે, બરોબર છે, આને અર્ધકોષ બોલાય. શું બોલાય આને? અર્ધકોષ. શા માટે અર્ધકોષ? તો કે ભાઈ અર્ધકોષ એટલા માટે આને કહેવાય કે અહીંયા પ્રક્રિયા છે એ અડધી થાય છે, ઓક્સિડેશન પ્રક્રિયા એક થાય. આઈ એમ સોરી ફોર ધેટ, હું નાની એવી વાત ભૂલી ગયો છું. અહીંયા શું હોય? બરોબર, ક્ષાર ખેતુ હોય. બરોબર, કારણ કે થોડી વાર પછી નહીતર પાછો કોષ કેવો થઈ જાય? બંધ પડી જાય. ક્ષાર સેતુ કોણ કોણ હોય તો કે NH4NO3 અથવા તો કોણ હોય? KNO3. ક્ષાર ખેતુ તરીકે કાર્ય કરે. ક્ષાર ખેતુ છે એ ઋણ આયનનું વહન કરે. ક્યાંથી ક્યાં કરે તો કે કેથોડ થી લઈને એનોડ તરફ, તો કોપર થી લઈને ઝિંક તરફ. હવે જોજો, અર્ધકોષની વાત કરતા હતા કે અહીંયા અડધી જ પ્રક્રિયા થાય છે એટલે આને અર્ધકોષ કહેવાય. કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલો છે એને સંયુક્તપણે અર્ધકોષ કહેવાય. શું કહેવાય એને? સંયુક્તપણે અર્ધકોષ કહેવાય. હવે અર્ધકોષ જે છે ને એને આવી રીતે દર્શાવાય. કેવી રીતે? તો કે Zns થી અહીંયા Zn2 પ્લસ એક્વિયસ અને અહીંયા લખાય 1 મોલર. આવું લખાય. શું કામ?
તો કે ઝીંક વિદ્યુત ધ્રુવ છે એને Zn2+ ના જલીય દ્રાવણમાં રાખેલું છે. આના ઉપરથી એટલી ખબર પડી ગઈ. આ એક લીટો આપણે કર્યો છે મતલબ અર્ધ કોષ છે. 1 મોલર તો કે આ દ્રાવણની સાંદ્રતા ગેલ્વેનિક કોષ હોય અથવા તો પ્રમાણિત કોષ હોય તો એની સાંદ્રતા જનરલી 1 મોલર લેવાની. આપણે તમે આગળ એનો અભ્યાસ કરશો અને આવી રીતે દર્શાવે શું Zns થી Zn2+ aqueous 1 મોલર. આ પહેલો અર્ધ કોષ થયો અથવા તને બરોબર. બીજો આ જે છે તો આને શું લખાય તો કે આવી રીતે લખાય Cu સોલિડ. આ તમારી બુકમાં નથી આપ્યું પણ આવી રીતે આને દર્શાવે. અહીં લખાય aqueous 1 મોલર. આ શું બન્યો તમારો અર્ધ કોષ બન્યો. શું બન્યો તમારો આ અર્ધ કોષ બન્યો. આ કોપરનો અર્ધ કોષ. આનો મતલબ શું થાય તો કે કોપર ધાતુનો સળિયો એ Cu2+ આયન ધરાવતા જલીય દ્રાવણમાં ડૂબેલો છે. બરોબર. Cu2 પછી એની SO4 હોય કે કોઈ NO3 ટ્વાઇસ હોય કે કોઈ પણ બીજો હોય પણ એનું દ્રાવણ છે એ Cu2+ આયન ધરાવે છે. બરોબર. આને ઝીંકનો અર્ધકોષ કહેવાય અને કોપરનો અર્ધકોષ કહેવાય. હવે બીજી વાત કરીએ આની અંદર બરોબર. આ અર્ધકોષની વાત કરીએ. આ બે અર્ધકોષનું જોડાણ એક ક્ષાર સેતુ મારફતે થાય. આ બે અર્ધકોષનું જોડાણ કોના મારફતે થાય ક્ષાર સેતુ મારફતે આ બે અર્ધકોષ છે એને જોડવામાં આવે છે. બરોબર. કેવી રીતે જોડશું આપણે એની આગળ ઉપર ચર્ચા કરવાના છીએ. હવે જ્યારે ક્યારે પણ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયાની અંદર એક બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થાય ને એક બાજુ રિડક્શન પ્રક્રિયા થાય. આ પ્રક્રિયાને પણ આપણે આગળના ભાગની અંદર પણ દર્શાવી હતી ને અહીંયા પણ મેં તમને દર્શાવીને આપેલી છે કે કયા અર્ધકોષ ઉપર કઈ કઈ પ્રક્રિયા થાય છે. બરોબર. આને ઝીંકનો અર્ધકોષ કહેવાય અને કોપરનો અર્ધકોષ કહેવાય. બરોબર. હવે ઝીંક ઉપર ઓક્સિડેશન થાય છે તમને ખબર છે. અહીંયા કોપર ઉપર શું થાય છે રિડક્શન. તો આપણે શું બોલાય તો કે ભાઈ આને ઝીંકનો ઓક્સિડેશન અર્ધકોષ બોલાય આને બોલાય કોપરનો રિડક્શન અર્ધકોષ. આ જે છે એને શું બોલાય આ ભાગ છે એને બોલાય ઓક્સિડેશન અર્ધકોષ અને આને બોલાય આ ખરેખર પ્રક્રિયા ઉલટી થાય છે. કેવી થાય છે રિડક્શન પ્રક્રિયા. આમ લખાય ને Cu2+ aqueous 1 મોલર થી Cu સોલિડ. ઊંધું થયું ને આ Zn થી Zn2+ એટલે શું થયું ઓક્સિડેશન Cu2+ થી Cu. બરોબર. અર્ધકોષને જ દર્શાવતો હવે હું દર્શાવું છું આ હું તો કેને લખાય રિડક્શન અર્ધકોષ. જો અર્ધ પ્રક્રિયા નથી અહીંયા હું શું લખતો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા રેડોક્સ. હું હવે શું લખું છું ઓક્સિડેશન અર્ધ કોષ સેલ રિડક્શન અર્ધ કોષ સેલ. સમજમાં આવે છે આખી બાબત. બરોબર. આને ઓક્સિડેશન અર્ધકોષ કહેવાય આને રિડક્શન અર્ધકોષ કહેવાય. તમારી બુકમાં ખાલી શબ્દ વાપર્યો છે મેં તમને દર્શાવ્યા છે કે આ ઝીંક છે એ ઓક્સિડેશન અર્ધકોષ છે જ્યારે કોપર છે એ રિડક્શન અર્ધકોષ છે. બરાબર છે. સેકન્ડરી બાબત ઉપર આપણે આવીએ કે અહીંયા મેં Zn ને ZnSO4 રાખ્યું છે Cu અને CuSO4 રાખ્યું છે. હવે અહીંયા તમે આને ડેનિયલ કોષ કહેવાય. આ કોષને કયો કોષ કહેવાય જો એક વસ્તુ ચોક્કસ સમજો ડેનિયલ કોષ ને ગેલ્વેનિક કોષમાં ચેન્જ શું કહું છું તમને હું કે ડેનિયલ કોષ હોય તો Zn નો વિદ્યુત ધ્રુવ ને ZnSO4 નું દ્રાવણ Cu વિદ્યુત ધ્રુવ ને CuSO4 નું દ્રાવણ તો જ આને ડેનિયલ કોષ કહેવાય. હવે તમે અહીંયા બદલાવી નાખો દ્રાવણ ને વિદ્યુત ધ્રુવ તો એને ડેનિયલ કોષ ન કહેવાય. તો પછી તમે હા એને ગેલ્વેનિક કોષ કહી શકો એને વિદ્યુત રાસાયણિક કોષ કહી શકો. બરાબર કે એને તમે વોલ્ટેઇક કોષ કહી શકો. ડેનિયલ કોષ એટલા માટે ન કે કારણ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે આ જ કોષ માટેની ચર્ચા કરી હતી એટલા માટે આને ડેનિયલ કોષ કહેવાય. સમજમાં આવે આખી બાબત કે જો તમને એમ છે કે ડેનિયલ કોષની પ્રક્રિયાનું નિરૂપણ કરો તો તમારે Zn ZnSO4 ને Cu CuSO4 નું જ નિરૂપણ કરવું પડે. નિરૂપણ કરવું મતલબ દર્શાવવું પડે. મગજમાં બેઠી આખી બાબત કે ગેલ્વેનિક કોષ અને ડેનિયલ કોષ છે બે કઈ બાબત ઉપર અને કઈ રીતે જુદા છે. બરાબર. આ વસ્તુ છે એ મગજની અંદર રાખવાની છે. એટલે જો તમે અહીંયા પછી હવે વિદ્યુત ધ્રુવ બદલો અને દ્રાવણ બદલો અહીંયા માનો કે Ag ને AgNO3 રાખો અહીંયા એક બદલાવો ને એક એમને રાખો તો નવો આખો કોષ બની ગયો. તો પછી અહીં કને વોલ્ટમાં કેમ વોલ્ટ પણ આવતું હતું 1.1 વોલ્ટ થાય એટલે પ્રક્રિયા અટકી જાય. એમાં આમાં કંઈક જુદા વોલ્ટે પ્રક્રિયા અટકે કારણ કે એ આપમેળે પ્રક્રિયા કેટલી થાય કેટલી ગિબ્સ ઉર્જા મળે છે એમાંથી વિદ્યુતીય કાર્ય કેટલું થાય એના ઉપર આધાર રાખશો. માનો કંઈ FeSO4 રાખી દઉં કે અહીંયા કંઈક માનો બીજો કોઈ વિદ્યુત ધ્રુવ રાખી દઉં કે અહીંયા Cr ને CrSO4 રાખી દઉં કે CrNO3 ટ્વાઇસ રાખી દઉં. બરોબર કે તમે કોઈ પણ પ્રક્રિયા તમે રાખો
એ મને કોબાલ્ટ રાખી દો ને કોબાલ્ટનું દ્રાવણ રાખી દો અહીંયા તમે માનો કે અહીંયા બદલાવ તો અસંખ્ય ગેલ્વેનિક કોષોની રચના થાય. તમે અહીંયા વિદ્યુત ધ્રુવને દ્રાવણ તમે બદલતા જાઓ એટલે અસંખ્ય ગેલ્વેનિક કોષોની રચના છે એ થાય. હવે આ જ્યારે ગેલ્વેનિક કોષોની રચના અસંખ્ય તમે કરી શકો છો ત્યારે દરેકની અંદર અહીંયા એનો વોલ્ટેજ જે મળવાનો હોય છે એ વોલ્ટેજ જુદો હોય. આ પ્રક્રિયાઓ પણ જુદી થાય. તો સીધી વસ્તુની સિમ્પલ વાત છે, બરાબર. કોકનું ઓક્સિડેશન થાય, કોકનું રિડક્શન થાય. તમને પ્રક્રિયા થયા પછી ખબર પડે. આ તો આપણે હું તમને ખાલી મેં કહી દીધું એટલે બાકી પ્રેક્ટિકલ તો કેવી વસ્તુ છે કે પ્રેક્ટિકલ તમારો પૂર્ણ થાય પછી તમને ખબર પડે કે આ પ્રેક્ટિકલની અંદર તમને શું નિપજ મળવાની હતી અથવા તો શું નિપજ મળી. બરોબર. ચાલો હવે બીજી વાત કરીએ આપણે આગળ ઉપર. આની અંદર જ આપણે ચર્ચા આખી લેક્ચરની અંદર આપણે આ બાબત ઉપર ચર્ચા કરશું કે કેવી રીતે આપણે કાર્ય કરવાનું છે અને શું રચના કરવાની છે. આ પહેલો અર્ધકોષ છે, આ બીજો અર્ધકોષ છે. આ બંને અર્ધકોષોને ક્ષાર સેતુ મારફતે આપણે જોડ્યા. શેના મારફતે આપણે જોડ્યા? ક્ષાર સેતુ મારફતે આપણે આ બેયને જોડી દીધા. અથવા તો માનો તમે કોઈ ZN ને બદલે બીજો કોઈ લ્યો તો એની અંદર પણ તમારે એમ કરવાનું કે બેયને કોના મારફતે જોડવાના? ક્ષાર સેતુ મારફતે જોડવાના. જો તમારે ક્ષાર સેતુ મારફતે ન જોડવા હોય તો એક પાત્રની અંદર પણ તમે પ્રક્રિયા કરી શકો. મેં તમને પહેલા જ લેક્ચરની અંદર એક્ઝામ્પલ આપ્યું હતું. CuSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો, પ્રક્રિયા આ જ થઈ. પણ જુદા જુદા પાત્રમાં લઈને પ્રક્રિયા તમારે કરવી હોય તો તમારે ક્ષાર સેતુ રાખવો પડે. ક્ષાર સેતુ વગર તમે પ્રક્રિયા કરી શકો નહીં. હવે આજે ગેલ્વેનિક કોષ કે ડેનિયલ કોષ એ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે અહીંયા વોલ્ટેજ છે એ તમને જોવા મળે છે અને શા માટે, એ બાબત મારે તમને ચર્ચા કરાવવી છે. બરોબર. હવે સમજો આખી વાત કે આ પહેલા જ અર્ધકોષની અંદર હું તમને વાત કરું કે પહેલો જ અર્ધકોષ જે થાય છે કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય એટલે થાય શું હકીકતે તમે જો કે ZN ધાતુ છે એનું ઓક્સિડેશન થાય. શું થાય એનું? Cu ધાતુની સાપેક્ષે ZN છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એક અગત્યનો પ્રશ્ન તમને જો મને યાદ આવ્યો લખી દઉં. તમને એમ થાય કે સર અહીંયા ઝિંક ધાતુનો સળિયો છે, અહીંયા કોપર ધાતુનો સળિયો છે. હવે શું કરવા? ધાતુ છે તો સર ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. તો આમાંથી કોણ ગુમાવે? એ તો તમને ખબર છે કે ધાતુની સક્રિયતા કોની વધુ છે. જેની સક્રિયતા વધુ હોય ઇલેક્ટ્રોન ગુમાવે, જેની સક્રિયતા ઓછી હોય ઇલેક્ટ્રોન મેળવે કમ્પેરિઝનમાં. બાકી જનરલી એને ઓલ ઓવર ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે. પણ જ્યારે બે ધાતુની સાપેક્ષતાની વાત કરીએ છીએ ત્યારે કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોણ ઇલેક્ટ્રોન મેળવશે એ એની સક્રિયતા ઉપર આધાર રાખે. બરોબર. કોણ ગુમાવશે અને કોણ? સર આ તો આપણે પ્રેક્ટિકલ કરીએ પછી ખબર પડે. આપણે એમને વિચારવું હોય તો કે એ તમને આગળના લેક્ચરમાં હું કહીશ અથવા તો આ લેક્ચરમાં અંતમાં કદાચ હું તમને કહીશ કે આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી હોય છે ને. રિડક્શન કરવાની વૃત્તિ આની જે હોય એના આધારે એની કિંમત આપવામાં આવે. એની કિંમતના આધારે નક્કી કરશું આપણે કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોણ ઇલેક્ટ્રોન મેળવશે. ચિંતા નહીં કરતા, તમારે એ કિંમત યાદ રાખવાની નથી. તમને ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવશે, દાખલો પૂછશે તો એની અંદર પણ આપવામાં આવશે. પણ એનો કેમ ઉપયોગ કરવો એ તમારે શીખવાનું છે ને એ હું તમને શીખવીશ. એટલે એ કંઈ મોટી બાબત છે નહીં. એટલે તમને કદાચ આ ચિંતા હોય કે સર ખબર કેમ પડે કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે ને કોણ ઇલેક્ટ્રોન મેળવે, તો એ આપણે અભ્યાસ કરવાના છીએ એટલે એની કોઈ ચિંતા નહીં કરતા. ઓકે. વાત એ કરતો હતો કે અહીંયા વોલ્ટેજ જે આવે છે એ કઈ રીતે આવે છે, બરોબર? એ કેમ ખબર પડે છે આપણે? તો પહેલી વાત એ કે ZN ને ZnSO4 નું દ્રાવણ છે એટલે જ્યારે પ્રક્રિયા થાય એટલે શું પ્રશ્ન થાય? તો કે પ્રક્રિયા થાય એટલે અહીંયા એવો પ્રશ્ન આવે કે ઝિંક છે એ પોતાની પટ્ટી છે એ ઓગળે એટલે ZN2+ આયનો છે એ દ્રાવણની અંદર જાય. હવે તમે સમજો. અને એ દ્રાવણની અંદર ZN2+ દ્રાવણો જાય એટલે અહીંથી ઇલેક્ટ્રોન જાય. હવે અહીંથી ઇલેક્ટ્રોન ઉપરનો ઋણ વીજભારને દ્રાવણમાં ZN2+ પડે એટલે અહીંયા આવે ધન વીજભાર. દ્રાવણની અંદર રહેલો કે આયનોની અંદર ઉદ્ભવેલો ધન વિદ્યુતભાર અને અહીંયા રહેલો ઋણ વિદ્યુતભાર બે વચ્ચે પોટેન્શિયલનો તફાવત આવે. શેનો તફાવત આવે? પોટેન્શિયલનો એ તફાવત પડે એટલે આ જે તફાવત વિદ્યુત ધ્રુવ ઉપર પડે છે એટલે આને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. શું કહેવાય આને? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. સમજવા આવે આખી બાબત કે અહીંયા ઝિંક ધાતુની પટ્ટી ઓગળશે એટલે એ દ્રાવણમાં ZN2+ આયન આપશે અને અહીંથી એ પોતે વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છોડી જાય. વિદ્યુત પછી આગળ ઇલેક્ટ્રોનનું વહન થાય. એ પોતે પહેલાં તો ઇલેક્ટ્રોન ક્યાં છોડશે? વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છે એ છોડી દેશે. એટલે વિદ્યુત ધ્રુવ ઉપર રહેલો ઋણ વિદ્યુત ભાર અહીંયા વિદ્યુત ધ્રુવ ઉપર ઋણ તો પછી અહીંથી આમ જાય. વિદ્યુત ધ્રુવ ઉપર રહેલો ઋણ વિદ્યુત ભાર અને દ્રાવણમાં રહેલો ધન વિદ્યુત ભાર, આ બે વચ્ચે શું થાય?
પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે અહીંયા, કારણ કે આની પાસે ઋણ વિદ્યુતભાર છે, દ્રાવણની અંદર આયનો છે, એની પાસે કેવો વિદ્યુતભાર આવે છે? ધન. એટલે આ બે વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે, અને એ તફાવત ઉદ્ભવે એટલે આને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. શું કહેવાય આને? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. સેમ અહીંથી માનો પછી ઇલેક્ટ્રોન આગળ વધતા વધતા ગયા એટલે એ ઇલેક્ટ્રોન છે એ ક્યાં જમા થતા ગયા? તો કે આ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર, બરોબર. અને એ વિદ્યુત ધ્રુવની સપાટી પર એ આવ્યા એટલે અહીંથી કોપર Cu2+ આની ઉપર જમા થયું. હવે સમજો, Cu2+ જમા થાય આની ઉપર એટલે આ વિદ્યુત ધ્રુવ છે એ ધન બને, કારણ કે એની ઉપર Cu2+ જમા થાય એટલે એની ઉપર કેવો બને? ધન બનતો જાય. દ્રાવણની અંદર શું છે? તો કે ઋણ વિદ્યુતભાર વધ્યો, તો કે આ ઋણ અને આ ધન, તો આની વચ્ચે પણ શું થયું? તો કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત હતો, તો પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવ્યો. આને પણ શું કહેવાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત કહેવાય, બરોબર. જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો આને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય આને? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત શું કામ? તો કે ભાઈ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એટલે એને પ્રમાણિત સાંદ્રતા ગણવામાં આવે છે, બરોબર. તો આ જે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવ્યો અહીંયા કોના કારણે? તો કે અહીંયા કોપરના સળિયા ઉપર ધન વિદ્યુતભાર Cu2+ ગયો એટલા માટે, અને દ્રાવણની અંદર વધ્યું SO4² એટલે અહીંયા કોપરના સળિયા ઉપર ધન વિદ્યુતભાર, દ્રાવણની અંદર ઋણ વિદ્યુતભાર, આ બે વચ્ચે પોટેન્શિયલનો તફાવત આવ્યો એટલે આને કહેવાય વિદ્યુત, અથવા તો જો 1 મોલર હોય તો કહેવાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અહીંયા પણ સેમ કે Zn2+ દ્રાવણમાં આવ્યું ને વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છોડી ગયો, એ પોતે શરૂઆતમાં જ્યારે થાય ત્યારની વાત છે, બરોબર. એટલા માટે અહીંયા દ્રાવણમાં છે ધન વિદ્યુતભાર, ઝિંકના સળિયા ઉપર છે ઋણ વિદ્યુતભાર, આ બે વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે એટલે આને પણ કહેવાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. શું કહેવાય? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હવે આ બે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું તફાવત ઉદ્ભવ્યો, અને આ તફાવતના આધારે જ કેટલો તફાવત છે એના આધારે જ અહીંયા વોલ્ટમીટર ઉપર તમને વોલ્ટેજ છે એ જોવા મળે, બરોબર. હું કહીશ પોટેન્શિયલ તમે કરો. આ પોટેન્શિયલ એટલે શું? ગુજરાતીમાં પોટેન્શિયલ એટલે તીવ્રતા. શું? તીવ્રતા. કાઠિયાવાડીમાં કહીએ તો વૃત્તિ. શું થઈ ગયું? વૃત્તિ. ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. આ પોટેન્શિયલના તફાવતના આધારે પછી ખબર પડે ને એ પછી વેલ્યુ અહીંયા લાવે, બરોબર. ચાલો, અને કેમ નક્કી થાય એ પણ આપણે આગળના લેક્ચરની અંદર જોવાના છીએ. હવે આવું થાય એટલે અહીંથી ઇલેક્ટ્રોન આગળ વધતો જાય એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો છે, અથવા તો ઇલેક્ટ્રોનનું વહન છે એ ઝિંકથી લઈને કોપર તરફ જાય, અથવા તો તમને ખબર છે કે જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને આપણે કહીએ છીએ એનોડ. એનોડ ઉપર કેવો વિદ્યુતભાર હોય? ઋણ. Cu છે તો રિડક્શન થાય એને કહેવાય કેથોડ, અને કેથોડ ઉપર કેવો વિદ્યુત ધ્રુવ આવે અથવા તો કેવો વીજભાર આવે? ધન. એટલે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થાય. અને તમને ખબર છે, મેં તમને કાલે પણ કીધું તેને આજે ફરી પાછો કહું છું કે ઇલેક્ટ્રોનના વહન કરતા વિદ્યુતનું વહનની દિશા વિરુદ્ધ હોય છે. એટલે વિદ્યુતનું વહન ક્યાંથી ક્યાં થાય? તો કે કેથોડથી લઈને એનોડ તરફ ક્ષાર સેતુ મારફતે, બરોબર. ઋણ આયનનું વહન અહીંથી અહીંયા થાય. ક્ષાર સેતુ આપણે એટલા માટે જ રાખેલું છે ને અહીંયા બે છેડા ઉપર ગ્લાસ વૂલ હોય એટલે ઋણના પૂંબડા ભરાવેલા હોય અહીંયા, બરોબર. ચાલો, તો આ વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનના ફ્લોની, બરોબર. કે ભાઈ જે હવે આ વૃત્તિ જે માપવામાં આવે ને રિડક્શન પોટેન્શિયલની, બરોબર છે, અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની, આની રિડક્શન કરવાની વૃત્તિની કિંમત IUPAC આમાં બે કિંમત આવે. એક ઓક્સિડેશન કરવાની વેલ્યુ કે કેટલી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે, સામે બીજાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, બરોબર. હવે કઈ કિંમત તમારે ગણવાની, મૂલ્ય કયું કેલ્ક્યુલેટ કરવું? તો IUPAC એવું કીધું કે દરેકની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ગણવાની. દરેક વિદ્યુતની કઈ વૃત્તિ ગણવાની? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે એ તમારે જોવાની. જેની વધારે હોય એ ઇલેક્ટ્રોન મેળવે, જેની ઓછી હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે એને આપણે કહીએ છીએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. શું કહેવાય એને? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન કરવાની વૃત્તિ, મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની વધારે છે ને કોની ઓછી છે. દરેકની કિંમત જ્યારે તમને આપવામાં આવશે કે ભાઈ સર આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોન ગુમાવે ને કોણ ઇલેક્ટ્રોન મેળવે, તો તમને કિંમત કઈ આપવામાં આવશે? રિડક્શન પોટેન્શિયલ.
કે રિડક્શન કરવાની વૃત્તિ. હવે જેની વધુ હોય એ રિડક્શન કરે, જેની ઓછી હોય એ ઓક્સિડેશન કરે. એટલે વેરી ક્લિયર છે, એમાં કંઈ બહુ મોટી વેલ્યુ નથી, પણ આ યાદ રાખજો, હું તમને જરૂર પડશે તો એ લખાવીશ પણ ખરી. હવે સેકન્ડરી વાત ઉપર આપણે જવાનું છે આગળ ઉપર, કે ભાઈ જ્યારે આ ગેલ્વેનિક કોષની અંદર આ વિદ્યુત ધ્રુવ છે એની વચ્ચે પોટેન્શિયલનો તફાવત હોય, બરોબર, વિદ્યુત ધ્રુવ વચ્ચે જ્યારે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે તો એને કોષ પોટેન્શિયલ કહેવાય. જ્યારે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે તો તેને કોષ પોટેન્શિયલ કહે છે. બરોબર, ટેક્સ્ટ બુકમાં કદાચ આપ્યું કે નથી આપ્યું, હું તમને લખી દઉં કે કોષનો સાચો પોટેન્શિયોમીટર વડે, આ તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, વડે માપવામાં આવે છે. બરાબર, અહીંયા આપણે વોલ્ટ મીટરથી વોલ્ટેજ એના માપ્યા, અને આ પોટેન્શિયલ છે, કોષ પોટેન્શિયલ એને વોલ્ટેજની અંદર માપવામાં આવે છે. માપવામાં આવે એને વોલ્ટેજની અંદર માપવામાં આવે કે બે વિદ્યુત ધ્રુવ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવ્યો, બરાબર, એક પોટેન્શિયલના તફાવતને બે વિદ્યુત ધ્રુવ એ બેને ભેગા કર્યા એટલે આખો કોષ બન્યો, એટલા માટે એને શું બોલાય? કોષ પોટેન્શિયલ બોલાય. બરાબર, અને કોષનો સાચો પોટેન્શિયલ કોની મદદથી મપાય? પોટેન્શિયોમીટરની મદદથી માપવામાં આવે. બરાબર, અત્યારે તમારે બુકમાં આપેલ નથી એટલે મેં તમને ત્યાં લખાવી અને આપી દીધેલું છે, એટલે તમે એ વસ્તુ છે એને મગજની અંદર રાખજો. બરોબર, ચાલો હવે નેક્સ્ટ બાબત ઉપર વાત કરી છે આપણે. આ જ ટોપિકની અંદર હજી અંદર આપણે ચર્ચા અહીંયા કરવાની છે, ઘણી બધી ચર્ચા આપણી પાસે હજી બાકી છે. હવે કોષ પોટેન્શિયલ લખાઈ ગયું. હવે સર દરેક વખતે કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, એ આ વસ્તુ દોરી અને દર્શાવી અથવા તો કોષ પોટેન્શિયલ માપવું હોય તો કેમ મપાય? બરોબર, અથવા તો કોષ છે એની રચના દર વખતે તમારે કરવી હોય તો દર વખતે આકૃતિ દોરીએ તો એ થોડુંક મુશ્કેલ પડે. એ થોડુંક કેવું પડે? મુશ્કેલ પડે. દર વખતે સાહેબ દરેકની આકૃતિ દોરી અને કરવું તો એ થોડુંક અઘરું પડે. બરોબર, તો અભ્યાસ ઓછો થઈ શકે, સમય વધુ જોઈએ. તો એના માટે IUPAC દ્વારા શું નક્કી કરવામાં આવ્યું કે હંમેશા જ્યારે ત્યારે પણ તમે કોઈ પણ કોષની રચના કરો છો, લખો છો, નિરૂપણ કરો છો, બરોબર, એ નિરૂપણ જ્યારે ત્યારે પણ તમે કરો ત્યારે હંમેશા એનોડ છે એને ડાબી બાજુ રાખવાનો. ક્યાં રાખવાનો? અહીં તમે જો, એનોડ છે તમારો કઈ બાજુ છે? એનોડ તમારો ડાબી બાજુ રાખવાનો. કેથોડને તમારે ક્યાં રાખવાનો? હંમેશા જમણી બાજુ. બરોબર, હવે એનોડ કેથોડ કોણ છે એ ખબર કેમ પડે? તો કે ભાઈ જેની કોષ પોટેન્શિયલનું મૂલ્ય અથવા તો જેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય અથવા તો જેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે વર્તે. બરોબર, આ બાબત તમને એક લખીને આપું છું હું અહીંયા, તમારી ટેક્સ્ટ બુકમાંથી આપ્યા બંને બાબત, કે જેનું અથવા તો જેના વિદ્યુત ધ્રુવ અથવા તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તે કેથોડ તરીકે વર્તે છે. એની સીધી ને સિમ્પલ વાત છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે રિડક્શન કરવાની વૃત્તિ. બરોબર, હવે રિડક્શન કરવાની વૃત્તિ જેની વધુ હોય, બરોબર, તો એ કેથોડ તરીકે થશે, કારણ કે જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય, અને એ કેથોડ તરીકે તો કારણ કે કેથોડ ઉપર જ રિડક્શન થાય, એ પણ આપણે ખબર છે. મેં તમને કાલે વાત કરી હતી કે ભાઈ એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય. એટલા માટે મેં લખીને આપ્યું કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તે કેથોડ તરીકે વર્તે. અને મૂલ્ય છે આપણે જે આગળના લેક્ચરની અંદર જોશું કે કેટલા છે, એ તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી. તમને આપે તમારે ખાલી કમ્પેરિઝન કરવાની છે, કોની વધુ અને કોનું ઓછું. બરાબર છે. તો હવે અહીંયા માનો કે આપને તો ખબર જ છે ડેનિયલ કોષની અંદર કે ભાઈ ઝિંક ઓક્સિડેશન પોટેન્શિયલ છે અથવા તો અને કોપર છે એ રિડક્શન પોટેન્શિયલ છે. બરાબર, મતલબ ઝિંક છે એ એનોડ તરીકે વર્તે છે ને કોપર છે એ કેથોડ તરીકે વર્તે છે.
તો આને તમારે લખવું હોય અને બીજું જોવાનું કે જો તમે બે રીતે કોષનું નિરૂપણ કરી શકો કે ક્ષાર સેતુની મદદથી ને ક્ષાર સેતુ વગર. જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો તમારે આ બે અર્ધકોષની વચ્ચે ડબલ લીટી કરવાની, જો ન થયો હોય તો નહીં કરવાની. સપોઝ સર તમે શું કહો કે ટપ્પો પડતો નથી, ઓકે, આ ડેનિયલ કોષ છે, આમાં એનોડ તરીકે કોણ વર્તે તો કે સર ઝિંક. એનોડ ઉપર વર્તે એટલે એનું શું થાય તો કે સર ઓક્સિડેશન. ચાલો લખો, અહીં લખવાનું Zn સોલિડ, આ ઊભી લીટી Zn2 પ્લસ એક્વિયસ 1 મોલાર. ઓક્સિડેશન થયું એટલે Zn થી Zn2 પ્લસ લખાય. આ આટા છે તમને આટલા, ઓકે, વેરી ગુડ. ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયો તો કે હા, તો શું કરો તો કે બે લીટા કર્યા તો કે હા. હવે તો કે હવે આમ લખો શું તો કે હવે બીજું કોણ આવ્યું તો કે કેથોડ તરીકે. તો કેથોડ કેમ થાય? રિડક્શન. રિડક્શન કેમ લખાય? Cu2 પ્લસ થી Cu લખાય ને. તો અહીંયા લખો Cu2 પ્લસ એક્વિયસ 1 મોલર થી Cu. અહીં લખો સોલિડ. હવે આને કેમ દર્શાવવાનું તો કે અહીંયા દર્શાવવાનું પ્લસ અને અહીંયા દર્શાવવાનું માઇનસ. એટલે જો કે દર્શાવો કે ના દર્શાવો તો ખબર પડી જ જાય કે આ એનોડ તરીકે વર્તે છે ને આ કેથોડ તરીકે વર્તે. તમને કોઈ પણ આપેલા હોય તો તમને ખબર પડી જાય કે આમાંથી કોણ કોના તરીકે વર્તન કરે છે, કોણ એનોડ તરીકે વર્તે છે, કોણ કેથોડ તરીકે વર્તે છે. પ્રક્રિયા આપી હોય તો આના ઉપર તમને લખતા આવડે કે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ ને રિડક્શન પ્રક્રિયા કઈ. બહુ સિમ્પલ બાબત છે અને જે આપણે પ્રેક્ટિસ આની કરવાની છે એટલે એની બહુ તમે વધુ ચિંતા કરતા નહીં. હવે માનો કે આ જ કોષ છે તો આ કોષનો પોટેન્શિયલ કેમ માપવાનો? તો હવે એક વસ્તુ તમને ખબર છે કે પોટેન્શિયલ કોનો મોટો અને કોનો નાનો. મેં લખ્યું છે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તે કના તરીકે વર્તે? કેથોડ તરીકે. તો એનો મતલબ એમ કે ઓછું છે એ કોનું હોય તો કે એનોડનું, બરોબર. તો એનોડનું ઓછું હોય તો તમારે આનો કોષ પોટેન્શિયલ માપવો હોય તો કોષ પોટેન્શિયલને દર્શાવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ. શું લખાય? E0 સેલ. પ્રમાણિત સેલ એટલે કોષ, બરોબર. E0 સેલ, 0 એટલે પ્રમાણિત, બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. શું કામે તો કે કેથોડમાંથી એનોડ બાદ કર્યો કે જેનું મૂલ્ય વધુ છે એ કેથોડ તરીકે વર્તે, તો નાનું છે એ કોના તરીકે હોય? એનોડ તરીકે. અને તમારો જવાબ છે એ વ્યવસ્થિત આવે, બરોબર છે. અથવા તો આમ લખી શકું તો આમ લખાય કે E0 સેલ ઇક્વલ ટુ E0 રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. કારણ કે રાઈટ હેન્ડ સાઈડ ઉપર કોણ છે? કેથોડ. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોણ છે તો કે એનોડ. તમે એ લખો તો પણ ચાલે. આ પણ તમારા E0 સેલનું મૂલ્ય થયું. તમારી ટેક્સ્ટ બુકની અંદર 0 નથી આપ્યું, આ ખાસ બાબત યાદ રાખજો. E0 લખવું પડે કારણ કે પ્રમાણિત તો જ થાય, નહીતર પ્રમાણિત ન થાય. ખબર આપણે કરતા ડેલ્ટા G0 પ્રમાણિત ગિબ્સ ઉર્જા. એટલે E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ, અથવા તો E0 સેલ ઇક્વલ ટુ E0 રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આની વેલ્યુ જો તમારી પાસે હોય તો તમે આનો પોટેન્શિયલ છે એ ગણી શકો. હું તમને આની વેલ્યુ આપું, તમને આપેલી હોય પણ અત્યારે મોઢે ના ખબર, તમને આમ લખ્યું હોય કે E0 Zn2 પ્લસ થી Zn ઇક્વલ ટુ થાય માઇનસ 0.76 વોલ્ટ. કારણ કે કોષ પોટેન્શિયલ શેમાં દર્શાવાય? વોલ્ટેજમાં. અને E0 Cu2 પ્લસ થી Cu ઇક્વલ ટુ 0.34 વોલ્ટ. હવે જો મેં તમને શું કીધું કે IUPAC એવું કીધું છે કે તમારી પાસે જે ધાતુ છે એ ધાતુના રિડક્શન પોટેન્શિયલની કિંમત હોય. કોની કિંમત હોય? રિડક્શન પોટેન્શિયલની. હવે Zn2 પ્લસ થી Zn એટલે શું થયું જોવો તો? રિડક્શન પોટેન્શિયલ થયો ને. E0 સેલ એટલે શું દર્શાવે છે? E0 એટલે તો કે પોટેન્શિયલ. સેલ એટલે કયો તો કે Zn2 પ્લસ થી Zn. આ E0 Cu2 પ્લસ થી Cu, મતલબ આનો રિડક્શનની કિંમત તો બે કોની બતાવે? રિડક્શનની જ કિંમત તમને આપે. હવે તમારે તમારી રીતે સમજવાનું છે, બરોબર. હવે આનો E0 સેલ ગણવો હોય તો કેમ ગણાય તો કે આમાં જોવાનું કોણ કેથોડ તરીકે વર્તે ને કોણ એનોડ તરીકે વર્તે, બરોબર ને. કોણ કેથોડ તરીકે વર્તે ને કોણ એનોડ તરીકે વર્તે. એટલે આમાંથી કેથોડ તરીકે કોણ વર્તે કે જેનું મૂલ્ય વધુ. અને આપણે તો ખબર જ છે કેથોડ તરીકે કોણ છે. કદાચ ખબર ન હોય તો કિંમત ઉપરથી ખબર પડે, બરોબર. તો જોવાની તો લખશું રાઈટ હેન્ડ સાઈડ ઉપર કેટલી તો કે રાઈટ હેન્ડ સાઈડ ઉપર 0.34 માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તો કે માઇનસ 0.76, તો માઇનસ 0.76 વોલ્ટ. કરો આ બેયનો સરવાળો તો એ તમને મળે 1.1 વોલ્ટ. એટલે હું તમને 1.1 વોલ્ટ આ ડેનિયલ કોષમાં દર્શાવતો હતો, નહીતર એટલી દર્શાવવામાં આવે નહીં. ઇઝ ઇટ ક્લિયર? સપોઝ આવી જ રીતે હું તમને કંઈક આવું કહું કે E0 Cu2 પ્લસ થી Cu ઇક્વલ ટુ 0.34 વોલ્ટ ને બીજું આપું E0 Ag પ્લસ થી Ag
ઇક્વલ ટુ 0.80 વોલ્ટ. આનો તમારે E0 સેલ ગણવો હોય તો E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવો હોય તો કેમ ગણાય? તો કે આમ ગણાય, E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. બરોબર? તો કેથોડ એટલે કોણ? તો કે 0.80 માઇનસ 0.34 વોલ્ટ. 80 માઇનસ 34 જે મળે એ તમારો જવાબ. બરોબર છે? ખબર પડી? મગજમાં બેઠું આખી બાબત કે ના મગજમાં આવ્યું? બરોબર. તો જે જવાબ મળે વોલ્ટેજ. પણ સર આના ઉપર એમ કીધું હોય તો કે કોષ દર્શાવો તો હવે આમાંથી કોષ દર્શાવતા પણ આપને આવડે. કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે? હાલો જોવો. એનોડ તરીકે કોણ વર્તે? તો સર પહેલું છે એનોડ તરીકે વર્તે. એનોડ ક્યાં લખવાનો કોષમાં? તો કે સર એનોડ લખવાનો રાઈટ હેન્ડ સાઈડ ઉપર, ત્યાં લખો માઇનસ, પછી લખો એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો હું લખવાનું Cu સોલિડ, Cu2 પ્લસ, એક્વિયસ 1 મોલર. આ ક્ષાર છે તું. હવે તો કે સર કેથોડ તરીકે તો એ લખશું શું? તો કે Ag પ્લસ, એક્વિયસ 1 મોલર થી અહીંયા લખી નાખશું Ag, અહીંયા સોલિડ, અહીંયા લખશું પ્લસ. સર એક પ્રશ્ન છે. શું? તો કે સર અહીંયા તમે વ્યવસ્થિત પ્રક્રિયા લખો તો આવું થાય કે Cu થી Cu2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, અહીંયા તમે લખો તો આમ થાય Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન થી Ag. તો સર આ બે પ્રક્રિયાનો સરવાળો કરવો કેમ? તમે તો 11મા ધોરણમાં એવું કહેતા અમને કે ઓક્સિડેશનમાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ ઇલેક્ટ્રોન રિડક્શનમાં મેળવવા જોઈએ. એનો મતલબ બંને પ્રક્રિયાની અંદર ઓક્સિડેશનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. હા, એવું તો હું તમને કહેતો. તો શું કરવાનું? તો કે તો સર તમારે અહીંયા 2 વડે ગુણવા પડે. ઓકે, જો અહીંયા 2 વડે ગુણે તો અહીંયા પણ તમારે શું લખવું પડે? 2 લખવા પડે. તો હવે જો આ પ્રક્રિયા આપણે લખીએ તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગયા તો Cu પ્લસ 2Ag પ્લસ 3 Cu2 પ્લસ પ્લસ 2Ag. આ થઈ ગઈ તમારી રેડોક્સ પ્રક્રિયા. બરોબર? આ કિંમતોને આધારે આ બધી વાતો છે એ કરવામાં આવે કે કોનું મૂલ્ય કેટલું છે ને એ મૂલ્યને આધારે બરોબર કેવી રીતે E0 તમારે ગણવા. એકદમ સરળ બાબત છે. આ કિંમત તમારે યાદ રાખવાની ક્યાં છે? ભલે મને યાદ છે, બરોબર છે, તમને ધીમે ધીમે યાદ રહી જશે, પણ આ બે કિંમત યાદ રાખજો. આ હું કારણ કે ડેનિયલ કોષ માટે તમારે ભેગું એમ ન કારણ આ ડેનિયલ કોષની કિંમત છે બંને. યાદ રાખજો. તમને જે કિંમત આપેલી હોય પ્રમાણિત કોષ પોટેન્શિયલની કઈ આપેલી હોય તો કે આપવી પડે તમને કઈ આ કિંમત તમે જે લખો છો એ તો કે તમને આપવી પડે રિડક્શન પોટેન્શિયલની. કોની આપવી પડે? રિડક્શન પોટેન્શિયલની કિંમત તમને આપવી પડે અને લગભગ તમને આપેલી પણ હશે. એમાં કોઈ ચિંતાને અથવા તો શક્યતાને કોઈ સ્થાન નથી. તમને એક સ્વાધ્યાયની અંદર છે ને આવો એક નાનકડો એવો એક દાખલો આપેલો છે, કદાચ તમને આવડશે મારા ખ્યાલથી. બરોબર? વિશ્વાસ છે એટલો મને તમારા ઉપર કે તમને કદાચ આવડી જાય. બરોબર? સ્વાધ્યાયમાં 3.4 છે. એ 3.4 ની અંદર તમારે જોવાનું છે. હું કરાવું તો સારું રહેશે, બાકી તમને આવડશે નહીં એવો મને થોડોક એવો વિશ્વાસ છે કે તમને કદાચ અઘરું પડશે. ઓકે, એની પહેલાં છે ને હું 3.3 ની અંદર આવું. આને કાઢી નાખું છું હવે. બરોબર? આ બે વસ્તુ ખાસ મુદ્દા લખી લેજો, ટેક્સ્ટ બુકમાં છાપેલા નથી. બરોબર? ચાલો હું પહેલાં 3.3 ની અંદર આવું ને પછી તમને 3.4 ની અંદર લઈ જાઉં, કારણ કે 3.3માં ની જરૂર છે મારે આકૃતિની. સ્વાધ્યાયમાં 3.3 એમાં શું કીધું ખબર? જે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા Zn સોલિડ પ્લસ 2Ag પ્લસ થી
2Ag પ્લસ એક્વિયસ થી Zn2 પ્લસ એક્વિયસ પ્લસ 2Ag સોલિડ થતી હોય તેની આકૃતિ દોરી અને દર્શાવો કે નંબર 1 કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે? સેકન્ડ વન, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો. નંબર 3, દરેક વિદ્યુત ધ્રુવ ઉપર વૈયક્તિક મતલબ કે વ્યક્તિગત પ્રક્રિયા. જોવાનું તમારે અહીંયા છે. હું એટલી આશા રાખી શકું કે તમે પ્રક્રિયા જોઈને મને કહી દો કે સર કોનું ઓક્સિડેશન થાય છે ને કોનું રિડક્શન થાય છે. તો કે સર બહુ સીધી ને સિમ્પલ વાત છે કે Zn માંથી Zn2+ બને છે એટલે Zn નું ઓક્સિડેશન થાય છે તો Zn એનોડ તરીકે વર્તે. મેં અહીંયા ઓલરેડી એ મૂકેલું છે, બરોબર. સેકન્ડ તો કે સર Ag+ માંથી Ag બને છે તો એનું રિડક્શન થાય છે તો એ કેથોડ તરીકે વર્તે. તો અહીંયા Cu ને બદલે લખી નાખું અહીંયા હું Ag, બરોબર છે. અહીંયા AgSO4 ને બદલે હું અહીં લખી નાખું AgNO3. તો અહીંયા એ આ જ વસ્તુ આવી જશે Ag+NO3-. આ થઈ ગઈ એની તમારી આકૃતિ. આ પહેલી વાત ખબર પડી ગઈ. કયો વિદ્યુત ધ્રુવ ઋણ ભારિત હશે? તો કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ ઋણ ભારિત હશે. અહીંયા તમારો જવાબ મળી ગયો. એનોડ ઉપર કોણ હોય? તો કે ઝિંક હોય. ઋણ વિદ્યુત મતલબ એનોડ. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો. કોષમાં વહન કોનું? તો કે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી થાય? તો કે એનોડ થી કેથોડ તરફ. આ કહેવાનું શું કહેવાનું તમારે? અહીંયા કહેવાનું કે ઇલેક્ટ્રોનનું વહન. તો શું બોલવાનું? Zn થી Ag તરફ. અને વિદ્યુતનું વહન તમને કે તો તમારે કહેવાનું Ag થી Zn તરફ અથવા તો એનોડ થી કેથોડ ને કેથોડ થી એનોડ તરફ. દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા Zn થી Zn2+ +2 ઇલેક્ટ્રોન. તો Ag+ માટે શું થાય? તો કે Ag+ માટે સર આવું થાય Ag+ પ્લસ ઇલેક્ટ્રોન થી Ag. આ લખવાની જરૂરિયાત તમને વ્યક્તિગત પ્રક્રિયા લખવાની કીધી છે. એનોડ કેથોડની વાત નથી કરી એટલે આપણે કરતા નથી. પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે આખી પ્રક્રિયાને 2 વડે અહીંયા ગુણી દો. તો આ પ્રક્રિયા જે થઈ એ એનોડ ઉપર થઈ, આ પ્રક્રિયા થઈ એ કેથોડ ઉપર થઈ. આ વ્યક્તિગત પ્રક્રિયા છે. આવું તમને કોઈ પણ પૂછેલું હોય તો આવડે. આ બહુ કંઈ મોટી બાબત છે નહીં, પણ આ પ્રશ્ન એટલા માટે આપવામાં આવ્યો છે કે તમે ડેનિયલ કોષ છે કે ગેલ્વેનિક કોષથી વ્યવસ્થિત સમજ્યા. જો ગેલ્વેનિક કોષમાં કીધું એટલા માટે તેને બદલ્યું અહીં કરે એજી કીધું. જો ડેનિયલ કોષ હોય તો એજી કરે જ નહીં. તમને કદાચ તમને આ પણ ન આપે. તમે સીધું કે ડેનિયલ કોષની અંદર આવું આવું દેખાડો. ખાલી આ શબ્દ જો ડેનિયલ કોષ કીધું તો એમ લખે ડેનિયલ કોષમાં થતી હોય એ પ્રક્રિયાને આકૃતિ ધોરણ દર્શાવો. કેવો વિદ્યુત ધ્રુવ ઋણભારિત કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો. દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા આપણે ઓલરેડી બધું કરી ચૂક્યા છીએ. પણ ડેનિયલ કોષ એટલે હંમેશા ધ્યાન રાખવાનું ઝિંક એનોડ તરીકે, કોપર કેથોડ તરીકે. આમાં તમને કોઈ પૂછશે કે કહેશે નહીં. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? ઓકે, ચાલો એવી જ રીતે આગળ વધવાનું છે આપણે. ક્વેશ્ચન નંબર 3.4 ઉપર હું અડધો જ પ્રશ્ન 3.4 કરાવીશ કારણ કે આપણી પાસે આખો નથી ચાલ્યો. 3.4 માં કીધું જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિત કોષ
પોટેન્શિયલ ગણો. પહેલી પ્રક્રિયા આપણને આપવામાં આવી છે 2Cr solid plus 3CD2 plus aqueous થી 2Cr3 plus 3CD. બીજી પ્રક્રિયા આપવામાં આવી છે 2Fe2 plus Ag plus aqueous થી 2 નથી, આઈ એમ સોરી ફોર ધેટ, થી Fe3 plus aqueous plus Ag solid. આમાં બીજું પણ ગણવાનું કીધું છે, પણ એ હું તમને કહેતો નથી, કારણ કે આપણે અત્યારે ચાલ્યું નથી. આમ તમે જો તો ચાલી ગયું છે, પણ આમ નથી ચાલ્યું, એટલે આમ તેમ હું તમને ક્યારે કહીશ કે આમ તેમ શું છે. ઓકે, અહીંથી તમારે જોવાનું છે કે આ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન. આપણે એ તો જોવા નથી, આપણે તો સીધું શું ગણવાનું છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમારે પહેલી પ્રક્રિયાનો ગણવો હોય તો પહેલી પ્રક્રિયાના પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે તમારે શું જોઈ? તો કે E0 શું જોઈ? તો કે Cr3 plus Cr ની કિંમત જોઈ, અને બીજું તમારે જોઈ E0 CD2 plus CD ની કિંમત તમારે જોઈએ. ઓકે, તો એ તમને ક્યાંથી મળશે? તો એ હું તમને બતાવું. એ તમને મળશે, તમે તમારી પાસે જો ટેક્સ્ટ બુક ન હોય તો મેં તમને દર વખતે કીધું છે લઈને જ બેસવાનું, બરોબર. એ તમને મળશે પેજ નંબર 71 ઉપર. ક્યાં મળશે તમને? પેજ નંબર 71 ઉપર. એમાં જોવો તમે પ્રક્રિયા તમને આપી હશે Cr3 plus 3 ઇલેક્ટ્રોનથી Cr. એવી ક્યાંય પ્રક્રિયા આપી છે? ગોતો એની અંદર, બરોબર. એવી ક્યાંક પ્રક્રિયા હશે. હા, જો મળી તમને. અને એની સામે વેલ્યુ આપી છે તમને -0.74. આ જોવાની જ છે હો આપણે, એમાં કઈ જો આ યાદ નથી રાખવાની. બીજી CD2 plus CD, CD2 plus CD વાળી કિંમત તમે જોવો તો CD2 plus CD ની કિંમત તમને ક્યાંય આપવામાં આવેલી નથી. ઓકે, તો એ હું તમને આપી દઉં. એ થઈ જાય -0.40 વોલ્ટ. બરાબર. ચાલો, તો હવે તમારી પાસે સૂત્ર શું છે? તો કે ભાઈ E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. હું કેથોડ એનોડ લખું છું, બરોબર. જેનું મૂલ્ય વધુ એ અહીંયા લખવાનું, ઓછું એ પછી લખવાનું. કોનું મૂલ્ય વધુ છે? આ બે માંથી બે માઇનસ છે, તો જે મૂલ્ય માઇનસમાં નાનું એ મોટું. તો અહીં લખું પહેલાં હું -0.40 માઇનસ ઓફ માઇનસ 0.76 નહીં 0.74, બરોબર. ઇક્વલ ટુ, હાલો આ માઇનસ મને થાય શું થઈ જાય? -0.40 પ્લસ 0.74. હાલો આવડી જાય. કેટલા આવે? તો કે આવી જાય +0.34 વોલ્ટ. આ કિંમત તમને કોની મળી? તો કે પહેલી પ્રક્રિયાના કોષ પોટેન્શિયલની. સર એક બીજો પ્રશ્ન, શું અહીંયા 2 વડે ગુણ્યું છે, અહીંયા 3 વડે ગુણ્યું છે, તો કંઈ નહીં. એ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરવા માટે ગુણવામાં આવેલું છે, બરોબર. એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. એના માટે રિડક્શન ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ વધી કે ઘટી ન જાય. એ જે અહીંયા લખીએ છીએ આંક આપણે સંખ્યા, એ સંખ્યા માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા તો પ્રક્રિયાને સંતુલિત કરવા માટે હોય, બરોબર. અહીંયા તમારે 2 વડે કે 3 વડે ક્યાંય કોઈ જગ્યા ઉપર ગુણવાના થતા નથી. આ વાતને તમારે મગજની અંદર બેસાડી રાખવાની છે. ઓકે, હાલો હવે એવી જ રીતે બીજાની અંદર હાલો Fe2 plus થી Fe3 plus ને Ag plus થી Ag, બરોબર. તો શું લખાય? તો કે E0 Fe3 plus થી Fe2 plus રિડક્શન પોટેન્શિયલ છે ને, બરોબર. ચાલો પછી બીજું છે તો કે બીજું E0 Ag plus થી Ag. આ તો મેં તમને હમણાં લખાવી દીધું 0.80. હાલો Fe3 plus થી Fe 71 નંબરના પેજ ઉપર તમે ગોતો, તમને Fe2 plus વાળી કિંમત છે એ ક્યાંક કદાચ મળવી જોઈએ છે. આમાં ક્યાંય? તો કે આમાં ક્યાંય નથી. તો એ હું તમને આપી દઉં. Fe3 plus થી Fe2 plus એ કિંમત થાય 0.77 વોલ્ટ. અમુક આની અંદર નથી આપ્યો, તમે ચિંતા નહીં કરશો. તમે આપી જ નથી તો ન આપી હોય તો તમને એક્ઝામની અંદર આપે, ન આપે તો ગ્રેસિંગ મળે. એ તમારે ચિંતા કરવાની નથી, બરાબર છે. ઓકે, અહીંયા લખીએ સૂત્ર E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ.
ઇક્વલ ટુ કેથોડમાં કોણ વધુ તો કે 0.80 માઇનસ 0.77 સીધો જવાબ છે 0.03 વોલ્ટ. વોલ્ટ લખવાનું ભૂલવાનું નથી. આ ઝીણા ઝીણા MCQ છે હો. આ કાંઈ તમને 2 માર્કમાં પૂછવામાં ના આવે, પણ આ જનરલ માહિતી છે બરોબર. આમાંથી MCQ જ પૂછાય, તમને કોઈ થિયરી પૂછી શકાય નહીં બરોબર. એટલે આ ખાસ તમારે બાબત ધ્યાન રાખવાની. પણ તમને આમ પણ ખબર હોવી જોઈએ આ ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાય છે બરાબર. એટલે બહુ ઓછા MCQ નથી આની અંદર. એટલે અગત્યનું ચેપ્ટર છે, બહુ સરસ મજાનું છે, મજા આવશે. નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.